રાણપુર પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર। રાણપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આજે બોટાદ જિલ્લા પોલીસ વડા આઈ.પી.એસ. ધર્મેન્દ્ર શર્મા સાહેબની અધ્યક્ષતામાં એક વિશેષ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ડીવાયએસપી ચિક્કાર પટેલ અને રાણપુરના પીઆઈ.એસ.એ. પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ વડાએ રાણપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। ધર્મેન્દ્ર શર્મા સાહેબે હાજર અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે પ્રજાની જે પણ સમસ્યાઓ હોય તેને પ્રાથમિકતા આપી ત્વરિત નિરાકરણ લાવવામાં આવે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બોટાદ જિલ્લા પોલીસ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે 24 કલાક તત્પર છે। લોક દરબારમાં ઉપસ્થિત સ્થાનિક નાગરિકોએ પણ પોતાના પ્રશ્નો અને રજૂઆતો સીધી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂકી હતી, જેના નિકાલ માટે પોલીસ વડાએ સ્થળ પર જ જરૂરી આદેશો આપ્યા હતા। અહેવાલ રોહિત આર જતાપરા, રાણપુર। આજરોજ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી। ઇન્સ્પેક્શન દરમિયાન નોટ રીડિંગ કરવામાં આવેલ। એ રાણપુર પોલીસ સ્ટેશનના જેટલા રેકોર્ડ છે એ પણ ચેક કરવામાં આવેલ। કામગીરી રાણપુર પોલીસ સ્ટેશનની ખૂબ જ વ્યવસ્થિત અને સારી છે। એના પછી પોલીસ દરબાર પણ રાખવામાં આવી। લોક દરબારમાં ગામના લોકો, આજુબાજુના લોકો જોડે મુલાકાત થઈ અને લોકોને જે પોલીસ પાસેથી અપેક્ષા છે એ પૂરા કરવાનો આપણે પોલીસ તત્પર છીએ। અત્યારે લોકલ ચૂંટણીનો માહોલ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણીનો, એટલે જે સંવેદનશીલ બૂથ છે એ સંવેદનશીલ બૂથોની પણ મુલાકાત લેવામાં આવી છે। અત્યારે ખૂબ જ શાંતિનો માહોલ છે અને આપણે એવી રીતે ચૂંટણી પસાર થશે। હાલ છે રાણપુરમાં કાયદા વ્યવસ્થાને લઈને આપણે અમુક અધિકારીઓને આપણી તમને જે સૂચન કરવામાં આવ્યા છે તે વિશે થોડીક માહિતી આપશો? રાણપુરના જે અહીંયા છે, મોટા ભાગે અમુક એક્સિડન્ટના ગુના બનતા હોય છે। હાઈવે હોવાના કારણે અમુક એક્સિડન્ટ અનડિટેક્ટ પણ થાય છે, એટલે પોલીસને સૂચન કર્યું છે કે ભાઈ જે સીસીટીવી મારફતે તપાસ કરીને આને અનડિટેક્ટ ગુનાઓને શોધવાનું, પછી જે પણ કોઈ બીજા બનાવ બનતા હોય છે અને લો એન્ડ ઓર્ડર વિશેના કોઈ ઇસ્યુ થતા હોય તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જાય। અત્યારે 112ની સેવા ખૂબ જ સારી છે અને તમામ લોકો 112ની સેવાનો લાભ લે એવી પણ અમારી અપીલ છે। અને આપણે બોટાદ જિલ્લાની જે 112 છે એ જ્યારે પણ કોલ કરવામાં આવે છે ત્યારથી 10 મિનિટના સમયમાં જે કોલર કોલ કરે છે, કોઈ ડિસ્ટ્રેસમાં હોય, કોઈને આવું લાગતું હોય કે અમારી ઉપર કાંઈ થઈ રહ્યું છે તો એ કોલ કરે છે તો 10 જ મિનિટમાં પોલીસ હેલ્પ માટે ત્યાં પહોંચી જાય છે। તો એ પણ ખૂબ સારી સેવા એટલે અહીંયા બોટાદ જિલ્લા પોલીસ તરફથી પૂરી કરવામાં આવી રહી છે।